ભાવનગરના તખતેશ્વર તળેટી રોડ શિવદર્શન ટેનામેન્ટની સામે ખુલ્લા પ્લોટમાં બાઇક સાથે 3 માણસો સોના ચાંદીના દાગીના સાથે ઊભેલા હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા ત્યાં રેડ કરતા પાલિતાણામાં રહેતા સમીરભાઈ સલીમભાઈ ડેરૈયા, ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મનોજ ઉર્ફે ચીમન મહેશભાઈ ગોહેલ અને બુઢના ગામના રહેવાસી અને હાલમાં વર્તેજ રહેતા સોહિલ ખાન સાદિક ખાન રીંદ સહિત 3 શખ્સો પાસેથી સોના ચાંદી દાગીના તથા અન્ય સામાન સાથે મળી આવ્યો હતો। ત્રણેયની પૂછપરછ કરતા આ સોના ચાંદીના દાગીના 8 દિવસ પહેલા બાઇક લઈને નિલમબાગ સર્કલ પાસે રોડ ઉપર આવેલ રહેણાંકી મકાનનું તાળું તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ અને 3 મહિના પહેલા દાદરાનગર હવેલી નરોલી ગામમાં એક બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા કુલ ₹1,41,150ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ત્રણેય શખ્સોને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધેલ। ना सिंगल जो